હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે એટલી બધી મસ્ત જ પતિવ્રતા નારીની એક સરસ જ વાત લઈને આવી ગઈ છું. તો પરમાર કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. બે માણા હતા, પતિ પત્ની. પછી સમય છે, આ તો સારોય હોય ને નબળોય હોય. પછી પરિસ્થિતિ એટલી નબળી આવી ગઈ કે ભાઈને કાંઈક બિઝનેસ કરવો હતો પણ પૈસા નહોતા. પછી એમના પત્નીએ એમ કીધું કે આલ્યો આ મારું ઘરેણું જે કાંઈ છે ને એ તમે લઈ જાઓ, આ વેચી નાખો અને તમારે જે કાંઈ ઉદ્યોગ ખોલવો હોય એની અંદર આ પૈસાનો ઉપયોગ કરો. તો ભાઈએ પહેલાં તો ના પાડી કે ના ના રહેવા દે, તારું ઘરેણું છે, તાર પહેરવા થશે. એટલે બેને એમ કીધું કે તમે કાંઈક કરશો ને તો ઘરેણાં તો બીજાય થશે. તો ભાઈ લઈ ગયા ઘરેણાં, અને જે કાંઈ પૈસા આવ્યા એનેથી ભાઈએ એની રીતે કાંઈ કંપની ઊભી કરી. પછી કંપનીની અંદર આમ સારું એવું હાલવા માંડ્યું બધું. પછી તો સરસ આવીને મસ્ત જિંદગી જીવવા માંડ્યા બે માણસ. અને પછી ધીમે ધીમે કંપનીમાં આમ કે માણસોની જરૂર પડે ને એટલે એક છોકરી આવી. કામ તો બધા કરતા હતા, પછી એક છોકરી આવી મસ્ત ઇન્ટરવ્યૂ દેવા. ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ, નોકરીએ ચડી ગઈ. તો ધીમે ધીમે એને સાહેબ સામે નજર નાખવાનું ચાલુ કરી દીધું, આજે શેઠ હતો ને એની સામે. પછી ધીમે ધીમે એમ કરતાં કરતાં વાતું ચીતું વધી. પછી કે હાલો તો ચા પીવા જઈશું, કોફી પીવા જઈશું, એમ કરીને ચા પીવા ગયા. પછી બેયની વચ્ચે સંબંધ વધે છે. પછી બેન જે છોકરીના હોય છે ને એ ઓલા શેઠને એમ કહે છે કે તું મારે લગ્ન કરી લે. શેઠ કહે છે હું લગ્ન ન કરી શકું, મારા ઘરે પત્ની છે એટલે કે હું લગ્ન તો ન કરી શકું. તે કે તું એને છૂટાછેડા આપી દો. તો કે ઓલાને તો હું જુવાન છોકરી હતી એટલે થોડોક ભાઈ અત્યારના સમય પ્રમાણે લપસી ગયા. પછી કે વાંધો નહીં, ઘરે જઈ અને એની પત્નીને કહી દીધું કે આજ મારે તારથી છૂટાછેડા લેવા છે. પછી એની પત્ની એટલી ધીરજવાળી હતી ને, એની પત્નીએ કીધું કે વાંધો નહીં, આજથી 8 દિવસ પછી હું તમને છૂટાછેડા આપી દઈશ. 8 દિવસ સુધી તમે 8 દિવસ સુધી તમે મારી હારે જેમ આપણા લગ્ન થયા ને રહેતા હતા ને એવી જ રીતે રહ્યો. 8મા દિવસે હું તમને છૂટાછેડા આપી દઈશ. તે ઓલાને એમ થયું કે 8 દિવસમાં હું, કારણ કે મોઢા ઉપર કરચલી પડી ગઈ હતી, થોડીક અવસ્થા દેખાવા માંડી હતી. એમના ઘરે દીકરો હતો એક, એ દીકરો મોટો થવા માંડ્યો હતો. એટલે એને તો હું ઓલી છોકરીની જાળમાં ફસાઈ ગયા હતા. એટલે એને બીજું કાંઈ હુજ્યું નહીં કે વાંધો નહીં, 8 જ દિવસની વાત છે ને. 8 દિવસમાં એ બહુ સારી રીતે રહ્યા. પછી એને જ્યારે ઓફિસે ગયો ને એ ભાઈ 8મા દિવસે, ત્યારે એ બેને એમ કીધું કે ઊભા રહ્યો. એની ધર્મ પત્ની હતી ને એને આરતી ઉતારી અને ચાંદલો કર્યો અને પગે લાગ્યા. ને પછી ભાઈ છે એ ઓફિસ જતા રહ્યા. પછી એને ખુરશીમાં બેઠા બેઠા એવો વિચાર આવ્યો એ કે કેવું છે, જ્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે મારી પત્નીએ મને એનું ઘરેણું આપી અને આ બિઝનેસ ઊભો કરાવ્યો હતો. અને આજે એક જેવી તેવી આલતું ફાલતું છોકરી હાટું થઈને હું મારી પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થઈ ગયો. અને એ ખાલી એક મારા પૈસા હાટું થઈને મારી હારે લગ્ન કરવા તૈયાર થઈ છે. પછી એને એની ભૂલ સમજાઈ ગઈ. પછી એ છે તે ઘરે ગયા. પછી સાંજે જ્યારે એ માણસ ઘરે ગયો ને એને એમ થઈ ગયું કે આજે હું ઘરે જઈને માફી માંગી લઈશ મારી પત્નીની કે તે મારી હાથ થઈને કેવું કર્યું ને હું તને છૂટાછેડા આપું. પછી જે ઘરે જાય છે ને દરવાજો ખડખડાવે છે તો દરવાજો કોઈ ખોલતું નથી. પછી ઘરની અંદર પ્રવેશ કરે છે. રસોડામાં બધે જોઈ લે છે, ક્યાંય બેન મળતા નથી. એને એમ કે એના રૂમમાં હશે, આરામ કરતી હશે. ત્યાં જઈને કે હું માફી માંગી લઉં. તો એના રૂમમાં જઈને જોવે છે ને તો એની પત્ની છે ને એ ખાટલા ઉપર સૂતી હતી અને પડખે ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી. એટલે પહેલાં તેને જગાડી એને માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ, મેં તને છૂટાછેડા આપવાની વાત કરી. પણ પછી એને બાયમાં કાંઈ રિસ્પોન્સ ન આવ્યો ને એટલે એને ચિઠ્ઠી હતી ને એ વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમે મને છૂટાછેડા આપવાની વાત કરીને તે દિવસે જ સવારમાં હું દવાખાને ગઈ હતી અને ડૉક્ટરે મને કીધું કે તમને બ્લડ કેન્સર છે અને તમે ફક્ત 8 જ દિવસના મહેમાન છો. એટલે 8 દિવસ પછી તો હું આમે મરવાની જ હતી. પણ જો ત્યારે આપણે માથાકૂટ કરીને છૂટાછેડા લીધા હોત તો આપણા બાળક ઉપર ખરાબ અસર પડત.
અને આગળ જઈને એ પણ એની પત્ની હારે કદાચ આવું વર્તન કરે. એટલે મેં તમને 8 દિવસની મુદત માંગી અને તમને છૂટાછેડા ન આપ્યા. અને હું એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં તમે જ મને પતિ સ્વરૂપે મળજો. આટલું વાંચી અને એ ભાઈ ત્યારે તો રોયા જ હશે, પણ કદાચ આખી જિંદગી રોયા હશે કે મેં આવી પતિવ્રતા પત્ની હારે આવો અન્યાય કર્યો એમ. પણ જ્યાં એ પાપ ધોવા રહ્યા ત્યાં તો એ સાંભળવા જ નતા રહ્યા બેન. તો ઘણી વખત આવું થતું હોય છે. તો પોતાની પત્ની જેવી હોય ને એવી વફાદાર હોય એની હારે વફા કરી લેજો. જુવાન છોકરીઓ હાટું થઈને ઘરમાં ડખા ન કરશો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.